હાલો આજે આપણે પર્સ સીવાના છીએ. આ બે ટુકડા અલગ અલગ કરી લીધા છે. પછી અસ્તર લેવાના છે. અને માપનું જ અસ્તર લઈ લેવાનું. બે પડનું અલગ અલગ કટિંગ કરી લેવાનું. પછી અસ્તર ને બે સરખું આમ લઈ લેવાનું કટિંગમાં. આવી રીતે કટિંગ કરવાનું. તો બેયનું કરી લીધું અસ્તરની કટિંગ. બેયની કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આના માટે ઓટવાનું છે. આવી રીતે બે કળાનું લઈ લેવાનું. પછી આમ ડબલ સિલાઈ કરી લેવાની. ડબલ સિલાઈ થઈ જાય એટલે પછી આ બે જ માપના લઈ લેવાનું. સરખો જ માપ લઈ આવી રીતે આમ લઈ પણ આમ લઈ લેવાનું. એક અસ્તર ના લેવાનું. આવી રીતે આમ લઈ લેવાનું. વચ્ચે આમ માપી લેવાનું. નિશાન કરી લેવાનું. પછી નિશાન મલાવી ને આવી રીતે બે ત્રણ સિલાઈ લઈ પાકું કરી લેવાનું. એવી રીતે બીજા બેયમાં આવી રીતે કરી લેવાનું. આ બેયમાં થઈ ગયો. હવે આપણે ચેન લેશું. પછી આ ચેન લઈ આમ જોડવાની. આવી રીતે બધું આવી રીતે એમ જોડી એની ઉપર આમ અસ્તર રાખવાનું. આવી રીતે આમ કરી લેવાનું. પછી આ બીજામાં તો આવી રીતે લગાવી લેવાનું. આવી રીતે ચેન લગાવાઈ ગઈ છે. પછી આ બાજુ અને અંદર લઈ લેવાનું. આવી રીતે લગાવાઈ ગઈ છે. પછી અહીંયા વચ્ચે રાખી પછી આ બે પર લેવાનું. અસ્તર ના લેવાનું. આવી રીતે સિલાઈ કરી લેવાની. થોડુંક અહીંયા રહેવા દેવાનું. 4 આંગળી જેવું.
બાજુ કાપી લેવાની આ ચેનને, અહીંયાથી રાખવાની, અહીંયાથી ઉઠલાવી લેવાની પર્સને. આવી રીતે થઈ ગઈ. પછી જે હતું ને એ જે જગ્યા મૂકી હતી ને એમાં પછી સિલાઈ કરી લેવાની. જો આપણી પર્સ તૈયાર થઈ ગઈ છે. ક્યાંય સિલાઈ નથી દેખાતી અંદર પણ. સારી એવી ફિનિશિંગની સાથે આપણી પર્સ તૈયાર થઈ ગઈ છે.